ખેડાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નડિયાદ ખાતે યોજાયેલા વિકાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી અને નડિયાદના વિકાસના નવા અધ્યાયને ઉદ્ઘાટન આપ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે સિટી બસ સેવા અને સ્વચ્છતા માટેના આધુનિક વાહનોને લીલી ઝંડી આપી તાત્કાલિક કામે લગાડી દેવામાં આવ્યા છે। કાર્યક્રમ દરમિયાન નડિયાદ મહાનગરપાલિકા કમિશનર શ્રીએ મુખ્યમંત્રીને શહેરના કામકાજ, યોજનાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ટૂંકમાં વિસ્તૃત માહિતીગાર કર્યા હતા અને મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં એમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર નડિયાદના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન, સફાઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વના ક્ષેત્ર છે। श्री संजय सिंह महिड़ा, श्री योगेंद्र सिंह परमार, श्री राजेश कुमार झाला, खेड़ा जिला भाजपा प्रमुख श्री नयनाबेन पटेल, अमूल डेरीना चेयरमेन श्री विपुल भाई पटेल, भाजपा प्रदेश मंत्री श्री जानवीबेन व्यास, जिला कलेक्टर श्री अमित प्रकाश यादव, जिला विकास अधिकारी श्री जयंती किशोर मानकाले, नडियाद महानगर पालिका कमिश्नर श्री गुणवंत सिंह सोलंकी, गुजरात हाउसिंग बोर्ड कमिश्नर श्री संदीप भाई वसावा, आमंत्रित सर्व महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आज कमिश्नरे महानगरपालिका में अत्यारे जे कामों थई रह्या छे, भविष्य में जे थवाना ए बंने कामों तो दरेक जगह थता होय, पण मने एक वस्तुनो आनंद थयो के एमणे एवुं कीधुं के अमे क्वॉलिटी उपर पूरो ध्यान आपीशुं अने जो क्वॉलिटी उपर ध्यान आपीने काम करशे तो नडियाद जेटला पैसा जोईशे એટલા खूब जूनो प्रश्न आज उकेलाई गयो छे। 900 मकानो नवा बनवा जई रह्या छे, એટલે આજે ખાતમુહૂર્ત થયું છે। એટલે કેટલો ટાઈમ આપ્યો છે?